અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મઉ ગામેથી ભિલોડા તરફ જવાના રસ્તા પર બનાવેલ આ ગરનાળાએ એક જ અઠવાડિયામાં ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે. માત્ર એક જ અઠવાડિયામાં નવનિર્મિત ગરનાળામાં તિરાડો પડી ગઈ છે અને ગરનાળું બેસી ગયું હોવાના જાગૃત ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યા છે. ગરનાળાની કામગીરી અને હલકી ગુણવત્તાનું ધ્યાને આવતા રજૂઆત પણ કરી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. આમ એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, ત્યાં જ બીજી તરફ અરવલ્લી જિલ્લામાં વિકાસના નામે ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો બેફામ બની ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. ત્યારે તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે સ્થાનિક આગેવાનો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. ભિલોડાથી મઉ ગામ તરફ જતા રસ્તા ઉપર ઘાસચારા જોડે એક નવું ગરનાળું બનાવવામાં આવ્યું છે. લગભગ અઠવાડિયું જ થયું છે, વધારે સમય થયો નથી, પણ ગઈકાલે 8 તારીખથી જ ચાલુ થયું છે. આ ડાયવર્ઝન આપેલું હતું આજ દિવસ સુધી. 8 તારીખથી જ આ રસ્તો ચાલુ થયો. 8 તારીખે નાના સાધન જતા હતા. 6 વ્હીલ તો મોટા બસો કે ટ્રકો કે એવો હેવી સાધન તો ચાલુ થયા નથી. તેમ છતાં કાલે ચાલુ થયો અને આજે 9 તારીખે હું આ મીડિયામાં વાત કરી રહ્યો છું. તો 9 તારીખે આવ્યા અમે સવારે, તો અહીંયા જોયું તો રોડ રસ્તો ગરનાળું બધું તૂટી ગયેલું છે. બિલકુલ છેલ્લી કક્ષાનું કામ કરવામાં આવ્યું છે.